હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમને બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી એસે શીખવવામાં આવે છે. જો તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દેજો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને તમે ખૂબ જ ઇઝી રીતે બોર્ડની તૈયારી કરી શકો. તો આજે ધોરણ 12 માટે મોસ્ટ આઈએમપી ઇંગ્લિશના એસે શીખવવાના છે. તો એસેની વાત લઈએ તો આટલા એસે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે આ બોર્ડની 2026ની એક્ઝામ માટે. પહેલો, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. બીજો, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. ત્રીજો, લવ અ પાવરફુલ ફિલિંગ્સ. ચોથો, હેલન કેલર. 5, વિમેન empowerment. 6, the importance of forest. 7, stress management. 8, my ambitions in life. 9, excuses taken for granted. 10, superstitious even today. આટલા 10 એસે ખૂબ આઈએમપી છે અને આ એસેને ખૂબ જ ઇઝી રીતે તમે પાકા કરી શકો એવી સહેલી રીતે આમાં મેં સમજાવેલા છે. તમે એક એસેની બુક બનાવજો, તેમાં લખતા જાજો અને પાકા કરતા રહેજો, જેથી કરીને બોર્ડ એક્ઝામ સુધીમાં તમારા એસે કમ્પ્લીટ થઈ જાય. આ સિવાય કોઈ 1-2 એસે બોર્ડ સુધીમાં નવા આઈએમપી થશે તો હું તમને આપીશ. હવે અત્યાર સુધીમાં મેં તમને 2 એસે શીખવાડેલા છે. આજે ત્રીજા એસેની વાત. તો ત્રીજો આઈએમપી એસે છે લવ એ પાવરફુલ ફિલિંગ્સ, એટલે કે પ્રેમ એક શક્તિશાળી લાગણી. હવે એસેની વાત લઈએ તો જુઓ, અવર હાર્ટ ઇઝ અ માર્વેલસ પંપ. આપણું હૃદય જે છે એ એક અદ્ભુત પંપની જેમ ધબકતું હોય છે. ધ મોસ્ટ ફેસિનેટિંગ ક્વોલિટી ઓફ ધ હાર્ટ ઇઝ લવ. અને હૃદયની ખૂબ જ કોઈ આકર્ષક વાત હોય તો તે પ્રેમ છે. આઈ બિલીવ ધેટ, હું માનું છું કે લવ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ ઇન ધ વર્લ્ડ. પ્રેમ જે છે એ દુનિયામાં ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે. ઇટ કેન બિલ્ડ અ લાઈફ ટુ ધ સ્ટાર્સ. તે જીવનને એક તારાઓની જેમ ઘડે છે. બટ પણ ઓલ્સો બી ફેટલ, પણ એ નુકસાનકારક પણ બને છે. ઇફ ઇટ ઇઝ લોસ્ટ, જો પ્રેમ ગુમાવવામાં આવે તો. લવ ડ્રાઈવ્સ અવર લાઈફ, પ્રેમ આપણું જીવન ચલાવે છે. એન્ડ ચેન્જીસ અવર લાઈફ, અને આપણા જીવનને બદલી પણ શકે છે. વી આર સરાઉન્ડેડ બાય લવ સિન્સ અવર બર્થ. આપણે આપણા જન્મથી આપણે પ્રેમથી ઘેરાયેલા હોઈએ છીએ, આપણા કુટુંબમાં એમાં. વી ફીલ ઇટ ફ્રોમ અવર મધર્સ. આપણે પ્રેમનો અનુભવ માતા તરફથી કરીએ છીએ. અવર ફાધર્સ, આપણા પિતાઓ તરફથી થાય છે. એન્ડ ફેમિલી મેમ્બર્સ, અને કુટુંબના સભ્યો પાસેથી અનુભવ થાય છે. લવ રિમાઇન્ડ્સ અસ, પ્રેમ આપણને યાદ અપાવે છે ધેટ કે વી આર નોટ એલોન, કે આપણે એકલા નથી. લવ ઇઝ ધ લાઇટ ઓફ હોપ ઇન ધ ડાર્કેસ્ટ કેવ્સ ઓફ લાઈફ. પ્રેમ જે છે એ જીવનની અંધારી રાત્રિની એક આશાની પ્રકાશરૂપી કિરણ છે. આઈ પર્સનલી બિલીવ ધેટ, હું વ્યક્તિગત રીતે માનું છું કે લવ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ. પ્રેમ જે છે એ ખૂબ જ શ્રેષ્ઠ સદ્ગુણ છે. ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ ઓફ ગોડ, તે ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ છે. વી ફીલ લવ ઇન અવર ફેમિલી એવરી ડે. આપણે આપણા કુટુંબમાં દરરોજ પ્રેમનો અનુભવ કરીએ છીએ. વેન, જ્યારે અ સિસ્ટર ટેલ્સ હર બ્રધર, એક બેન
તેના ભાઈને કહે છે કે શી ઇટ્સ ધ હિડન ચોકલેટ્સ ફ્રોમ હિઝ બેગ. તેણીએ તેના ભાઈની બેગમાંથી છુપાવેલી ચોકલેટો ખાઈ લીધી છે. એન્ડ બ્રધર થિંક્સ, અને ભાઈ મનમાં વિચારે છે કે ધેટ હી પુટ્સ ઇટ ઓનલી ફોર હર, અને આ ચોકલેટ તે તેની બેન માટે જ લાવ્યો હતો અને છુપાવી રાખી હતી. ધેટ ઇઝ લવ. આ એક વસ્તુ પ્રેમ છે. લવ ઇઝ ધ લીડિંગ ફોર્સ ઓફ લાઈફ ઇન ધ ઓલ્ડ એજ. વૃદ્ધ અવસ્થામાં પ્રેમ જે છે એ ખૂબ જ અગત્યની બાબત છે. લવ ગિવ્સ હિડન સ્ટ્રેન્થ ટુ એક્સેપ્ટ એની પર્સન. કોઈ પણ વ્યક્તિનો સ્વીકાર કરવા માટે પ્રેમ એક ઊંડી શક્તિ આપે છે. ઓફ ઓલ અવર વર્ચ્યુઅસ. આપણા તમામ સદગુણોનો વિચાર કરીએ તો લવ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રેમ છે ખૂબ જ અગત્યનું છે. લવ હેઝ બીકમ એ ડ્રાઇવિંગ ફોર્સ વિથિન મી. પ્રેમ જે છે એ આપણામાં એક ખૂબ જ અગત્યનું ચાલક બળ પૂરું પાડે છે. લવ હેઝ બિલ્ટ મી. પ્રેમ જે છે એ આપણને ઘડે છે. એન્ડ હીલ્ડ મી, અને મારામાં એક સુધાર લાવે છે. લવ હેઝ ડિસ્ટ્રોયસ માય એનિમીઝ. પ્રેમ મારા દુશ્મનોનો નાશ કરે છે. લવ ઇઝ અ લાઈફ ઇન 4 લેટર્સ. લવમાં 4 અક્ષર છે, તેમાં સંપૂર્ણ જીવન આવી જાય છે. લવ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ ઇન ધ વર્લ્ડ. પ્રેમ છે એ દુનિયામાં ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે. તો આ રીતે મિત્રો એસે તૈયાર કરજો, બુકમાં લખજો, પાકો કરજો. ખૂબ જ ઇઝી સેન્ટેન્સ લીધેલા છે, પાકો કરવો ઇઝી પડશે. જો બધા એસે આવી રીતે પાકા કરતા રહેશો તો તમારા બોર્ડની એક્ઝામમાં 8 માર્ક એસેના પૂરેપૂરા લઈ શકશો. થેન્ક યુ વેરી મચ.